એક નાનકડા ગામમાં કાંતાબેન નામની એક ગરીબ વિધવામાં રહેતી હતી. પતિના મૃત્યુ પછી તેના જીવનમાં માત્ર એક જ સહારો હતો, તેનો દીકરો રાજુ. રાજુ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા. કાંતાબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ઘરમાં કમાવનાર કોઈ નહોતું. છતાં તેણે હાર ન માની. સવારે લોકોના ઘરે વાસણ ધોવા જતી, બપોરે ખેતરમાં મજૂરી કરતી અને રાત્રે કપડાં સીવતી. દિવસભર મહેનત પછી પણ જ્યારે થાકી જતી ત્યારે દીકરાના ચહેરા પરનું સ્મિત જોઈને બધો થાક ભૂલી જતી. માં, એક દિવસ હું મોટો માણસ બનીશ અને તમને રાણી જેવી રાખીશ, રાજુ વારંવાર કહેતો. આ શબ્દો સાંભળીને કાંતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. સમય પસાર થતો ગયો. રાજુ ભણવામાં હોશિયાર હતો. કાંતાબેને પોતાના દાગીના વેચી તેને શહેરમાં ભણવા મોકલ્યો. ગામના લોકો કહેતા, કાંતા, તું એકલી કેવી રીતે જીવશે? કાંતાબેન હસીને જવાબ આપતી, મારો દીકરો ભણીને મોટો માણસ બનશે, પછી મારા બધા દુઃખ દૂર થઈ જશે. વર્ષો પછી રાજુને શહેરમાં સારી નોકરી મળી ગઈ. તેણે કાંતાબેનને ફોન કરીને કહ્યું, માં, હવે તમારે કામ કરવાની જરૂર નથી. આ સાંભળીને કાંતાબેનની ખુશીનો પાર ન રહ્યો. પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. રાજુ શહેરની ચમકધમકમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે માને ફોન કરવાનું પણ ઓછું કરી દીધું. કાંતાબેન દરરોજ ફોનની રાહ જોતી. દરવાજા પાસે બેસીને રસ્તા તરફ જોતા જોતા સાંજ થઈ જતી. ગામના લોકો પૂછતા, દીકરો ક્યારે આવશે? કાંતાબેન હસીને કહેતી, બસ હવે આવવાનો જ હશે. પણ અંદરથી તેનું હૃદય રડી રહ્યું હતું. એક દિવસ રાજુએ શહેરની એક છોકરી સાથે લગ્ન કરી લીધા. કાંતાબેન ખુશ થઈ. વિચાર્યું કે હવે તો ઘરમાં વહુ આવશે, પ્રેમ મળશે. પણ વહુને ગામડાની સાદીમાં પસંદ નહોતી. એક વખત કાંતાબેન દીકરાને મળવા શહેર ગઈ. વહુએ દરવાજો ખોલ્યો અને ઠંડા અવાજમાં કહ્યું, અહીં રહેવા માટે જગ્યા નથી. કાંતાબેનનું હૃદય તૂટી ગયું. રાજુ સામે જ ઊભો હતો, પણ કંઈ બોલ્યો નહીં. માએ આંખોમાં આંસુ લઈને કહ્યું, બેટા, હું તો ફક્ત તને મળવા આવી હતી. રાજુએ નજર નીચે કરી દીધી. કાંતાબેન પાછી ગામે આવી ગઈ. તે રાતે તેણે ઘણું રડ્યું. જે દીકરાને માટે આખી જિંદગી સંઘર્ષ કર્યો, એ જ દીકરો આજે તેની સાથે ઊભો ન રહ્યો. સમય પસાર થતો ગયો. કાંતાબેન હવે વૃદ્ધ થઈ ગઈ હતી. શરીર પણ સાથ આપતું નહોતું. એક દિવસ તે ગંભીર રીતે બીમાર પડી. ગામના લોકોએ રાજુને ફોન કર્યો. પણ રાજુ કામમાં વ્યસ્ત હોવાથી આવી શક્યો નહીં. કાંતાબેન દરવાજા તરફ જોતી રહી. તેના હોઠ પર એક જ નામ હતું, રાજુ. તેને વિશ્વાસ હતો કે તેનો દીકરો જરૂર આવશે. પણ દિવસ પસાર થઈ ગયો. રાત થઈ ગઈ. દીકરો આવ્યો નહીં. સવારે કાંતાબેનની હાલત વધુ ખરાબ થઈ. તેના હાથમાં રાજુનો બાળપણનો ફોટો હતો. ફોટાને છાતી સાથે લગાવીને તે ધીમે બોલી, ભગવાન, મારા દીકરાને હંમેશા ખુશ રાખજો. અને તેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. જ્યારે રાજુ ગામ પહોંચ્યો ત્યારે બધું ખતમ થઈ ચૂક્યું હતું. માની અંતિમ યાત્રા નીકળી ગઈ હતી. રાજુ દોડતો દોડતો આવ્યો. માના પગે પડીને રડવા લાગ્યો. માં, એક વાર આંખ ખોલો. હું આવી ગયો છું. પણ હવે કોઈ જવાબ મળવાનો નહોતો. માએ આખી જિંદગી રાહ જોઈ હતી. પણ દીકરો મોડો પડી ગયો. તે દિવસે રાજુને સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ માં હોય છે.
પૈસા ફરી મળી શકે, નોકરી ફરી મળી શકે, પણ માં ફરી ક્યારે મળતી નથી. માની કબર પાસે બેસીને રાજુ કલાકો સુધી રડતો રહ્યો. પણ પસ્તાવો ત્યારે શું કામનો, જ્યારે સમય હાથમાંથી સરકી ગયો હોય. શીખ: માતાપિતા જીવતા હોય ત્યારે તેમની કદર કરો. કારણ કે તેમના ગયા પછી માત્ર યાદો રહે છે, અને યાદો ક્યારે ગળે મળી શકતી નથી.